અમદાવાદમાં પોલીસ કમિશનર કાર્યાલય ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગે માહિતી આપતા અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું હતું કે શહેરમાં ગુનાખોરીને ડામવા માટે પોલીસે CCTV કેમેરાની સંખ્યા વધારી છે। આ ઝુંબેશની અસર હવે સ્પષ્ટપણે દેખાઈ રહી છે। કોન્ફરન્સમાં પાસા અને ડિમોલિશન જેવા પગલાંની પણ ચર્ચા કરવામાં આવી હતી। શહેર પોલીસ કમિશનરે વિમાન દુર્ઘટના સમયે અમદાવાદ પોલીસની ઝડપી કાર્યવાહી વિશે પણ માહિતી આપી હતી। કહેતા મને ખૂબ જ હર્ષ થાય છે કે અત્યાર સુધીમાં 22,774 કેમેરા એટલે અમદાવાદ શહેરમાં લોકોએ સ્વેચ્છાથી આ લોકો લગાડ્યા છે અને એનાથી આપણે પોલીસને બહુ મદદ મળી રહી છે। આજે 22,774 પૈકી પોલીસ સ્ટેશનમાં 3,028ની ફીડ આવી રહી છે અને કંટ્રોલમાં 2,963ની ફીડ આવી રહી છે। એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલમાં લઈ રહ્યા છીએ। ને દેખો પ્લેન જે ક્રેશ થયા બહુ અફસોસજનક એક્સિડન્ટ હતા પણ એમાં પોલીસે જैसे 1:40 આ ક્રેશ થયા પોલીસના જે કામ છે તાત્કાલિક ગ્રીન કોરિડોર કરવાના પોલીસના પેપર્સ પણ તૈયાર કરવાના એમાં ઇન્ક્વેસ્ટ ભરવાનું 1:40 ક્રેશ થયા અને 12 તારીખે રાતમાં 12:19 ત્યાં એન્ટ્રી છે 14 સેમ્પલો DNAના આપી દીધા લેસ દેન 11 hours। બહુ પ્રશંસનીય કામગીરી કરી છે। તમામ તંત્રે ખડા પગ રહીને એમાં કામગીરી કરી છે।